વધુ સમાચારમાં વાત કરીએ તો સમાચાર વડોદરાથી સામે આવ્યા છે। વડોદરાના વાઘોડિયા માળોધર રોડ પર આવેલ સુખ શાંતિ સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી ગટરો ઉભરાતા સ્થાનિક રહીશોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। સોસાયટીમાંથી અવરજવર કરવા માટે મુશ્કેલભર્યું બન્યું છે। છેલ્લા ઘણા સમયથી સોસાયટીના ગેટ પાસે ગટર ઉભરાઈ રહી છે। દ્રશ્યો પણ સામે આવ્યા છે। દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો તો રહીશોને બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે। સાથે સાથે આવનારા દિવસોમાં સોસાયટીમાં કેટલાક લોકોના ઘરોમાં સામાજિક લગ્ન પ્રસંગ હોવાથી લગ્ન આયોજક પણ ચિંતાતુર બન્યા છે। લાગતા વળગતા તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં કામગીરી કરવામાં આવે છે, પરંતુ થોડાક દિવસો બાદ જેવી પરિસ્થિતિ હતી તેવી જ પરિસ્થિતિ જોવા મળે છે। સ્થાનિક રહીશોનું કહેવું એવું છે કે ઉભરાતી ગટરોનો યોગ્ય નિકાલ કરવામાં નહીં આવે તો સોસાયટીના રહીશો કલેક્ટરને આવેદનપત્ર આપશે। આ અંતર્ગત તંત્ર દ્વારા આ બાબતને ધ્યાનમાં લેવામાં આવે તેવી સોસાયટીના રહીશોની માંગ ઉઠવા પામી છે। વાઘોડિયા તાલુકા અને માળોદર ગ્રામ પંચાયતની હદ વિસ્તારમાં આવેલી સુખ શાંતિ સોસાયટીમાં છેલ્લા કેટલાક દિવસો અરે આપણે તો મહિનાની પણ વાત કરી શકીએ એમ છે કે કેટલાક મહિનાઓથી પણ આ ગટર ઉભરાઈ રહી છે। અહીંના સ્થાનિકો એટલી સુધી પરેશાન થઈ ગયા છે કે આ દ્રશ્યો આપ જોઈ શકો છો। આ જે ગટર છે તે ફુવારા મારતી ઉભરાઈ રહી છે, એટલે આ દ્રશ્યો આપ પરથી તમને અંદાજ આવી શકે છે કે આ સોસાયટીમાં જે ડ્રેનેજ લાઇન ગટર લાઇન નાખવામાં આવી છે એ કયા પ્રકારની કેટલી હદે ઉભરાઈ રહી છે, તે અહીંના લોકોને ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે। અતિ દુર્ગંધ મારતું આ પાણી છે અને અહીંના રહીશો પણ આ પાણીથી અને આના લઈ હાહાકાર મચી શક્યો છે કે જે લોકોને ઘરની બહાર નીકળવું પણ હાલ મુશ્કેલ બન્યું છે। નાના ભૂલકાઓની વાત કરીએ તો તેઓને સ્કૂલે જવાનો ટાઈમ હોય ત્યારે સ્કૂલે જવા માટે પણ ભૂલકાઓ ક્યાંક મૂકવા જવું હોય ત્યારે પણ ભૂલકાઓને લઈને તેના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। અને અહીંના રહીશોને ખાસ કરીને ગૃહિણીઓ પોતાના ઘરે રહેતી હોય છે, પુરુષો કામ અર્થે જતા પણ મહિલાઓને પોતાના રસોડા સુધી આ દુર્ગંધ આવતી હોય છે, એટલે કિચન સુધી આ દુર્ગંધ અતિશય મારી રહી છે। એટલે લોકો હાલ બીમારીનો ભોગ બને તેવી રીતે તેઓ આ દહેશત છે અને છેલ્લા ઘણા સમયથી આ ગટર ઉભરાઈ રહી છે તેને લઈ લોકો હાલ પરેશાની ભોગવી રહ્યા છે। ત્યારે અહીંના કેટલાક લોકોના ત્યાં સામાજિક પ્રસંગ પણ આવી રહ્યો છે, તેઓનું કહેવું છે કે સામાજિક પ્રસંગ થોડા દિવસમાં આવશે તો આવનારા જે મહેમાન છે, જે પ્રસંગ ઉજવવાનો છે તે કઈ રીતે ઉજવાશે। આ મહિનો એમને પોતાને નીકળવું હોય તો આ ગંદકીમાંથી નીકળવું પડે તો આવનારા મહેમાનો કઈ રીતે આ પ્રસંગમાં આવી શકશે, તેઓને લઈ તેઓ ચિંતાતુર બન્યા છે। શું કહેશો, આ તમે ક્યાં રહો છો અને શું પ્રસંગ આવી રહ્યો છે આપણે ત્યાં? સુખ શાંતિ સોસાયટીમાં રહું છું કેટલા સમયથી, અને મારો લગ્ન પ્રસંગ આવી રહ્યો છે 2024ના દિવસે। તો એ કોમલ પ્લોટ આવે છે તો મારે પ્રસંગ કેવી રીતે કરવાનો? શું કહેવું છે તંત્રને? શું કહેવું? તંત્રને નમ્ર વિનંતી કે આ ગટર લાઈન મારી ઉભરાતી બંધ થવી જ જોઈએ। તો એવું આવુંની ત્યાં સામાજિક પ્રસંગ આવી રહ્યો છે અને તેને લઈ લોકો હાલ ચિંતાતુર બન્યા છે। આ બહેનો પણ છે, બહેનો ખાસ કરીને પોતાના ઘર કામ કરતી હોય છે અને એમના ઘરોમાં અતિશય દુર્ગંધ મારતું પાણી તેઓના ઘર સુધી ગંધાઈ રહ્યું છે। શું કહેશો બેન? હા, પાણી તો દુર્ગંધ આવે છે, એમાં પછી બીમારી થઈ જાય છે અને મચ્છરનો ઉપદ્રવ વધી જાય છે। અને કોઈ બી પ્રસંગ હોય, બાળકોને આગળ બેસવા માટે આ કોમન પાણી છે, રમવા માટે લાવવા હોય તો કેવી રીતે લાવવાના? અહીંયા તો આખું પાણીના ગड्ढा ભરેલા હોય છે। તો અમારી આ પાણીનો નિકાલ ગમે તે વહેલી તકે કરો। અને અમારા સુખ શાંતિમાં લગ્ન પ્રસંગ આવે છે તો એ ભાઈના હજારો પબ્લિકો અને મહેમાનો આવે તો પછી કેવું કહે કે આ સોસાયટીનું નામ બદનામ થાય કે આવી ખરાબ સોસાયટી છે। તો લગ્ન પ્રસંગમાં લોકો અમારી વાત તો કરે ને, એટલે તમે એનો ગમે તે નિર્ણય જલ્દીથી લઈ લો। તો દર્શક મિત્રો, મીડિયા આ પ્રશ્નને બતાવીને ખુદ થાકી ચૂક્યું છે, પરંતુ જે તે લાગતું તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું ચોક્કસથી લાગી રહ્યું છે। કારણ કે ઘણીવાર આ પ્રકારની પ્રશ્ન દરેક મીડિયા ઉઠાવી ચૂક્યું છે અને આનો આજ સુધી અંત નથી આવ્યો, છતાં પણ અમે ફરી એકવાર તંત્રને ઊંઘતું તંત્રના ફરી એકવાર જગાડવાના પ્રયત્ન કરી રહ્યા છે કે ક્યારે આ તંત્ર જાગે અને આ સુખ શાંતિ સોસાયટીના રહીશો છે તેઓ હાલ જે રીતે લગ્ન મોસમ ચાલી રહી છે, લગ્નનો સિઝનની અંદર તેઓના પરિવારોમાં ક્યાંક ને ક્યાંક લગ્ન પ્રસંગ આવી રહ્યો તેને લઈ પણ તેઓ ચિંતાતુર બન્યા છે। ત્યારે કેટલાક આપણી સાથે રહીશો છે, એના સ્થાનિકો છે, તેઓ પોતાની વાતને વાચા આપી રહ્યા છે। ત્યારે એક આપણી સાથે અહીંના સ્થાનિક વાઘોડિયાના પત્રકાર પણ છે અને જાગૃત નાગરિક પણ છે, આપણે એમની સાથે પણ વાત કરીશું। શું કહેશો, આ સુખ શાંતિ સોસાયટીની અવદશા કેમ? જો ભાઈ હવે મને દુઃખ તો એટલું બધું થાય છે કે આ પત્રકારની સોસાયટી છે, સુખ શાંતિ સોસાયટી છે, પ્લસ
મરધક ગ્રામ પંચાયતમાં આવેલી સોસાયટી છે. આ દિવસોની ગણતરીમાં નથી કરવાની હતી. આજે વર્ષોથી આ સમસ્યા છે, ગટરની સમસ્યા છે. લોકોએ આવેદનપત્ર આપ્યા. મારી સોસાયટીનો એકલો પ્રોબ્લેમ નથી, અનેક સોસાયટીઓમાં આ સમસ્યા છે, ગામમાં સમસ્યા છે. મેં તો એવું કહું છું કે આખી આ ગટર લાઈન ફ્લોપ ગઈ છે, બરાબર છે. અને રહેણાંક વિસ્તારોમાં હા, અને આ જે અમારો વિસ્તાર છે ને, મોટામાં મોટા જે કહી શકાય ને કે ના ગણે. હવે અમે સ્વામિનારાયણ ભગવાનનું હમણાં થોડા દિવસ પહેલા જે પ્રાણ પ્રતિષ્ઠા થઈ, એટલે વાઘોડિયા તાલુકાનું એક મોટામાં મોટું મંદિર આવેલું, બરાબર. અહીંયાથી સેવા માટે, પૂજા માટે આ રસ્તા પર જાય અને પ્રમુખ સ્વામી રોડ આપવામાં આવ્યો છે, બરાબર. એની બાજુમાં જ આ ગંદુ પાણી, ગંધ મારતું, દુર્ગંધ મારતું આ રેલાય છે. સુખ શાંતિ સોસાયટી માટે તે લોકો માટે મોટામાં મોટો પ્રશ્ન એ છે, કેટલા ઘણા સમયથી આ પરિસ્થિતિ છે, કોઈ હલ થતી નથી. લોકોએ આવેદનપત્ર આપ્યા, લેખિતમાં આપ્યું, મૌખિકમાં આપ્યું, આવે છે ખરા લોકો. ના નહીં, આપણે વિરોધ નથી કરતા. આવે છે તંત્ર, આવે છે, 2 દાડા આવે કરીને જાય છે, પછી 4 દાડા પછી પરિસ્થિતિ એવી ને એવી. આજે પરિસ્થિતિ એટલી બધી ગંભીર છે. નાના બાળક, દુર્ગંધ એટલી મારે, નાના બાળકો દરરોજ 2-3 દાડા દવાખાને જવાનો વારો આવે છે. અમારા સોસાયટીમાં 2 મકાનની અંદર તો પેશન્ટ એવા છે કે બ્લડ કેન્સર થયેલા છે, બરાબર. એ દર્દી જો. બીજી વાત કહીએ, અમારી સોસાયટીમાં 3 પત્રકાર છે. હવે પત્રકારની વેદના સાંભળવા કોઈ તંત્ર રાજી નથી. લોકો મને એવું કહે છે કે ભાઈ તમારી સોસાયટીમાં 3 પત્રકાર છે તોય તમારી સોસાયટીમાં ગટરો ઉભરાય. એટલે મને દુઃખ થાય છે કે સારું, આ વિકાસ કેવો? આ કેવો વિકાસ? ભાજપ સરકાર એવું કહે છે કે સ્વચ્છતા જાળવો. એટલે ભાઈ મારી સોસાયટીમાં આવો, તમને ખબર પડે કે વાઘોડિયામાં કેવી સ્વચ્છતા છે. મારે એટલું કશું કહેવા માંગતો નહીં. એટલે જે પણ લાગતું તંત્ર હોય ને સાહેબ, એને નમ્ર વિનંતી છે કે 22 તારીખે અમારા સોસાયટીમાં એક ભાઈ લગ્ન પ્રસંગ આવેલો છે, બરાબર. હવે આ જે રેલાતું પાણી રોડ પર રહીને જાય તો લગ્ન પ્રસંગ કરશે કે રસોડું કરશે કોમન પ્લોટમાં? એટલે આ આડેદાડ તો ચાલશે, પણ આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ટૂંક સમયમાં એનો સમસ્યા હલ કરો. બીજી કોઈ મારે કહેવું નથી વિશેષ. તો આ સોસાયટીનું નામ આપવામાં આવ્યું છે સુખ શાંતિ, પરંતુ અહીંના સોસાયટીના લોકો દુઃખ શાંતિમાં રહી રહ્યા છે તેવું હાલ નજરે પડી રહ્યું છે. તેઓનું કહેવું છે કે આ ગટરથી તેઓ હાલ પરેશાન છે અને લાગતું વળગતું તંત્ર દ્વારા આનો યોગ્ય નિકાલ કરવામાં આવે તેવી એક તેઓની બૂમ ઉઠવા પામી છે. અને તેઓનું કહેવું છે કે લાગતા વળગતા તંત્રને વારંવાર રજૂઆત કરી છતાં પણ સુખ શાંતિ સોસાયટીનો કોઈ પણ પ્રકારનો નિર્ણય હજુ સુધી આવ્યો નથી. અને આ હાલત આ સોસાયટીના લોકો ભોગવી રહ્યા છે. સુખ શાંતિ દુઃખ શાંતિ તરીકે હવે ઓળખાઈ રહી છે. રાજુ મંસૂરી, ન્યૂઝ ઇન્ડિયા 4 ટાઈમ, વાઘોડિયા.